આજે દાહોદની અંદર અમે લોકો અહીંયા જતા હતા તો અમને એક વસ્તુ જોવા મળી કે દાહોદ તાલુકા પંચાયતની કચેરીની આગળ બિલકુલ કચેરીના ગેટની બાજુમાંથી લઈ અને એક લાઈન લાગેલી હતી અને ઘણા બધા લોકો સૂતેલા હતા. ત્યારે અમને આમ એમની જોડે વાતચીત કરતા જાણવા મળ્યું કે સવારમાં અહીંયા કોઈ આવશે અને આ લોકો જે અત્યારે અમારા સમાજના લોકો, આદિવાસી સમાજના લોકો સૂતેલા છે અને એમને કેવાયસી કરવાનું છે, આધાર કાર્ડ અપડેટ કરવાનું છે. અને અત્યારે સિસ્ટમ એવી થઈ ગઈ છે તમામ વસ્તુઓના લિંક ના થાય ને તો કોઈ પણ પ્રકારના કામો ના થાય. તો આ કામો કરાવવા માટે અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે અને કેવાયસી કરવા માટે અહીંયા ઘણા બધા આ છોકરો છે, આ છોકરો 8મા ધોરણમાં ભણે છે અને એની સ્કોલરશીપ એને મળે એના માટે એ આધાર કાર્ડ અપડેટ કરી અને કેવાયસી કરવા માટે આવ્યો છે. આ ભાઈ છે તો એમનો રાશન